નમસ્કાર મિત્રો, પીએરના ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ડભોઈ શહેર તાલુકા કોંગ્રેસ પ્રમુખ દ્વારા ડભોઈ શહેર અને તાલુકામાં વધુ વરસાદ પડવાથી ડભોઈ તાલુકા કપાસ, ડાંગર, દિવેલા અન્ય પણ પાકોને વધુ નુકસાન હોવાથી ડભોઈ નુકસાનીનું વળતર માટે તાલુકા કોંગ્રેસ પ્રમુખ સુધીર બારોટ અને કોંગ્રેસ કાર્યકર્તા દ્વારા પ્રાંત કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું। રિપોર્ટ મહેન્દ્ર વસાવા, ડભોઈ। તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક, શેર, બેલ આઇકન, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરો। જે કમોસમી અને અતિવૃષ્ટિના કારણે ડાંગરનો પાક તદ્દન નિષ્ફળ ગયો છે। એક રૂપિયાનું ઘરમાં વેર આવે એવું નથી। કપાસના પાકમાં સાહેબ જે દિવાળી થાય એમાં વરસાદ પડે તો ઝીંડવા ખોવાઈ ગયો છે, એટલે દિવાળી ખેડૂતની બગડી છે। તદ ઉપરાંત અહીંયા જે મકાઈ અને તુવેરનો પાક છે, શિયાળુ પાક, એમાં વરસાદ પડ્યો કમોસમી, એના કારણે બધો જ બિયારણ ફેર ગયું છે। દિવેલા વાઈ થાકી ગયા સાહેબ, તો એવું રાગે પડ્યા નથી। એટલે આપ સાહેબને સાહેબ વિનંતી છે કે વળતર અને સર્વે છોડી અને ખેડૂતોના દેવા માફ કરવામાં આવે સદંતર એવી આપ સરકારશ્રીને વિનંતી કરો। અને આપના અધિકારીઓ દ્વારા ખેતીવાડીના 118 ગામ છે સાહેબ, એમાં ફક્ત 52 ગામોનો સર્વે કરાયો છે। 52 ગામોનો, બાકીના સર્વે કરવા અને વળતર આપવાની ના પાડે છે સાહેબ। તો આ બીજા બધા ગામોના 66 ગામના ખેડૂતોનું શું સાહેબ? એ નિર્ણય તમે તમારો મનસ્વી કઈ રીતે લઈ શકો? સેટેલાઇટ દ્વારા જે સર્વે થાય છે એમાં અસંગતતા આવે છે। જે બધા વાવાઝોડા બન્યા અને અતિવૃષ્ટિની જે કંઈ પણ ઘટનાઓ બની એ અતિવૃષ્ટિની ઘટના બન્યા પછી અલગ અલગ તમામ જગ્યાઓએ સરકાર ખૂબ સંવેદનશીલ છે। સીએમ સરે ડિઝાસ્ટર મેનેજમેન્ટ અંતર્ગત આ બાબતે અલગ અલગ તમામ કક્ષાઓએ મિટિંગો કરી છે। ખૂબ ક્લિયર સૂચનાઓ છે। તમામ સ્થાનિક જે આગેવાનો છે, સ્થાનિક અધિકારીઓ છે, એ તમામ લોકોને રૂબરૂ સ્થળ મુલાકાત કરી ત્યાં આગળ સ્થિતિનો યોગ્ય ધાક મેળવવા માટે અને હાલ ડભોઈમાં તેમજ સમગ્ર ગુજરાતમાં વરસી રહેલા કમોસમી વરસાદ અને અતિવૃષ્ટિના કારણે ડભોઈ તાલુકામાં ડાંગરના પાકને ખૂબ મોટા પાયે એટલું મોટા પાયે નુકસાન થયું કે 1 રૂપિયો પણ ઘરે ખેડૂતને આવી શકે તેમ નથી। અને કહેવાય છે કે કપાસ ખેડૂતોની દિવાળી કરાવે છે, ત્યારે અતિવૃષ્ટિના કારણે કપાસના ઝીંડવા કાળા પડી ગયા છે અને કપાસ પર પણ કપાસ ઉગી ગયો છે। એક પણ કુમડું ખેડૂતના ઘરે નથી આવ્યું, એમની ખેડૂતોની દિવાળી બગડી છે। અને દિવેલા 4 વખત ઓર્યા છતાં હજુ રાગે પડ્યા નથી। અને આમાંને ખેડૂતો રવિ સિઝન એટલે શિયાળુ પાકની તૈયારી કરતા હતા, મકાઈ અને તુવેરો વાવીને આવ્યા હતા, અને તે આ જોરદાર કમોસમી વરસાદ પડવાના કારણે બધું જ ખેડૂતોનું બિયારણ ખલાસ થઈ ગયું છે। આ ખેડૂતો અત્યારે રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે, ખેડૂતો પાયમાલ થઈ રહ્યા છે। એ સમયમાં સરકારી અધિકારીઓ દ્વારા અહીંયા ડભોઈ તાલુકાના ખેતીવાડીના અધિકારીઓ દ્વારા 118 ગામમાંથી ફક્ત ને ફક્ત 52 ગામમાં નુકસાનીનું સર્વે થાય અને એમને જ વળતર ચૂકવાય એવી જાહેરાતો કરવામાં આવે છે। બાકીના બીજા બધા ગામડામાં જાણે એમને છતરીઓ આપી હોય અને વરસાદ ના પડ્યો હોય એવું લાગી રહ્યું છે। અને અમારા ધારાસભ્યશ્રીએ સરકારમાં રજૂઆત કરી હોવા છતાં ડભોઈ તાલુકાને પૂરતો ન્યાય આપે તેમ છતાં આ સરકારી અધિકારીઓ એમને પણ સરકારમાં કરેલી રજૂઆતને પણ ગોળીને પી ગયા હોય એવી અમને અનુભૂતિ થાય છે। ત્યારે હું આપ શ્રી દ્વારા ધારાસભ્યને પણ રજૂઆત કરવા માંગુ છું કે જેમ હાલમાં અત્યારે એપીએમસીની ચૂંટણીઓ ચાલી રહી છે, એમને જ ત્યાંથી મોકલેલા પ્રદેશમાંથી મોકલેલા ઓબ્ઝર્વરો અહીંયા 14 થી 15 જેટલા ભાજપના ખેડૂતોના સેન્સ લીધા ને સેન્સ લેવા છતાં કોંગ્રેસના વેપારીઓના મેન્ડેટ આવ્યા છે। એટલે આ ભાજપના અત્યારે ખેડૂતોને જેમ રાતા પાણી રોઈ અને માથા જે જેની ઉમેદવારીની ઈચ્છા હતી તે ખેડૂતો માથે હાથ મૂકીને બેઠા છે અને ઘેર બેસી રહ્યા છે। એવી પરિસ્થિતિ ડભોઈ તાલુકાના ખેડૂતોની ના આવે એવી અમે ધારાસભ્યને રજૂઆત કરીએ છીએ કે તમે આમાં થોડું ધ્યાન આપો। તદ ઉપરાંત જેમ યુપીએ સરકારે 2008-9માં આવી પરિસ્થિતિ હતી તો સમગ્ર ભારતનું 78,000 કરોડ રૂપિયાનું દેવું માફ કર્યું હતું, તેથી દરેક ખેડૂતો ઉભા થઈ શક્યા તેવી પરિસ્થિતિ અત્યારે આવી છે। અને આ સરકાર, ચાલુ સરકાર 2014 પછી 16 લાખ કરોડ જેવું ઉદ્યોગપતિનું દેવું માફ કર્યું છે, તો તેમને ખેડૂતોને દેવું માફ કરવામાં શું પેટમાં દુખે છે? અને આ ખેડૂત વિરોધી સરકાર છે એ ખેડૂતોને શા માટે આટલું બધું હેરાન કરે છે તેની અમે સખત વિરોધ કરીએ છીએ। અને જો આ અમારો આ ખેડૂતોનું દેવું માફ કરવામાં નહીં આવે અને જે આ 66 ગામડાઓને અન્યાય થશે તો આ ગુજરાતના ખેડૂતોને સાથે લઈ અમે નેપાળવારી કરીશું, એમાં કોઈ બે મત નથી।